સયાજીપુરા ગામમાં રવિવારે મોડી રાત્રે છોકરીની છેડતીના મુદ્દે બે કોમના ટોળા વચ્ચે હિંસક અથડામણ થતા પોલીસે બેડામાં દોડધામ મચી હતી। વડોદરા નજીક આવેલા સયાજીપુરા ગામમાં રવિવારે મોડી રાત્રે છોકરીની છેડતી મુદ્દે બે કોમના ટોળા વચ્ચે હિંસક મારામારી થઈ હતી, જેમાં લઘુમતી કોમના લોકો દ્વારા તીક્ષ્ણ હથિયાર 5 થી 6 લોકો પર હુમલો થયો હતો, જેમાં 5 ગંભીર રીતે ઘવાયેલા લોકોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। ડીસીપી ઝોન 4 સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવીને મામલો ઠારે પાડ્યો હતો, જેમાં પોલીસે 3 શખ્સોની અટકાયત કરી છે। વડોદરા નજીક આવેલા સયાજીપુરા ગામે હિન્દુ છોકરીની છેડતી મુદ્દે રવિવારે મોડી રાતના હિન્દુ મુસ્લિમ કોમના ટોળા વચ્ચે હિંસક મારામારી થઈ હતી, જેમાં લઘુમતી કોમના લોકો હથિયાર સાથે ઘસી આવ્યા હતા અને હિન્દુ લોકો પર હિંસક હુમલો કર્યો હતો, જેમાં 5 થી 6 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। તેમને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જો કે ઘટનાની જાણ કપુરાઈ પોલીસ સાથે ડીસીપી ઝોન 4 લીના પાટીલ પણ દોડી આવ્યા હતા અને મામલો ઠારે પાડ્યો હતો, જેમાં કપુરાઈ પોલીસ દ્વારા લઘુમતી કોમના ટોળામાંથી 3 હુમલાખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય હુમલાખોરો ફરાર થઈ ગયા હતા અને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। બે કોમ વચ્ચે થયેલી હિંસક મારામારીમાં સમગ્ર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગઈ રાત્રે 9:30ની આસપાસ એક સયાજીપુરા ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ થયેલી છે, જેમાં એક ગ્રુપમાં 5 જણા જે છે ઈજાગ્રસ્ત થયેલા છે અને 4 જેટલા આરોપીઓ છે એના વિરુદ્ધમાં 307 મારી નાખવાની કોશિશ અને એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બનાવની વિગત એવી છે કે સાંજના સમયે અમુક છોકરાઓ ક્રિકેટ રમતા હતા અને એ દરમિયાન બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને એ બોલાચાલીને થતાં અમુક લોકો એમને છૂટા પાડ્યા હતા અને ત્યારબાદ સમાધાન કરવાના માટે ઈંડાની લારી છે સયાજીપુરા ગામમાં, ત્યાં બધા ભેગા થયા હતા અને આ દરમિયાનમાં આરોપીઓ દ્વારા જે ભોગ બનનાર છે એમને ચપ્પુ દ્વારા એક જણાને પેટમાં છરીનો ઘા મારવામાં આવ્યો હતો અને એમને ગંભીર ઈજા થયેલી છે અને અન્ય લોકોને પણ સામાન્ય ઈજા થયેલી છે અને આ બાબતે પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ માથાકૂટ ચાલતી હતી દરમિયાન જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી। બધાને છૂટા પાડીને આરોપીને ત્યાંથી લઈ આવેલા છે અને તમામ 4 આરોપીઓને ડિટેન કરી લેવામાં આવ્યા છે અને ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી ચાલી રહી છે।